નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજુલામાં મહાશિવરાત્રી પર્વને લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી છે. રાજુલામાં મહાશિવરાત્રી પર્વને લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી છે. શોભાયાત્રાનું છતડિયા રોડ પર શીતળા માતાજીના મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું છે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. વિવિધ જુદી જુદી વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી છે, જેમાં રાજુલા શહેર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. આ શોભાયાત્રામાં ધારાસભ્ય હીરા સોલંકી, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિત ભક્તો જોડાયા હતા. મહાશિવરાત્રીને લઈને રાજુલા શહેર સ્વૈચ્છિક બંધ રહ્યું છે. શોભાયાત્રા દરમિયાન પીઆઈ સહિત પોલીસ કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજુલા શહેરમાં મહાશિવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરાય છે. આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા, શિવ ઉત્સવ કમિટી રાજુલા દ્વારા અને રુદ્રગણ રાજુલા દ્વારા આ ત્રણેય ગ્રુપ રાજુલાની અંદર સક્ષમ ગ્રુપ છે અને આ વર્ષે જિમ્મેદારી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉઠાવવામાં આવી અને આ વર્ષની શોભાયાત્રા ખૂબ જ ભવ્ય દિવ્યથી કરવામાં આવી છે અને શિવજીની શાનદાર શોભાયાત્રા આ વર્ષે ત્રણેય ગ્રુપના ભાઈઓ બધા ભેગા થઈને કાઢવામાં આવેલી છે. ક્યાંથી પ્રસ્થાન ક્યાં પૂર્ણ થવાની? શીતળામાના મંદિરેથી શુભારંભ કર્યો છે અને કુમનાથ શુક્લ દાદાએ આ શોભાયાત્રાનો પૂર્ણ થઈ છે અને આ શોભાયાત્રાની અંદર ગામજનોનો ખૂબ ખૂબ આભાર, ત્યારબાદ પોલીસનો બધાનો ખૂબ ખૂબ આભાર. રાજુલાની વિવિધ સંસ્થાઓ દ્વારા આ શોભાયાત્રા કરવામાં અને સાથે ખૂબ બધાનો સહકાર અને ગ્રામ્યજનોનો ખૂબ કે જેવો અમારા ઉત્સાહ હતો એવી જ અમે શિવજીની શાનદાર શોભાયાત્રા કાઢી અને આ શોભાયાત્રાની અંદર 20 થી 25,000 જેટલા માણસોએ દર્શન કર્યા અને સાથે સાથે કુંભનું જે ગંગાજળ નું અમે પાણી લેવા હતા, જે જળ તરીકે એ પણ આખા ગામની અંદર છે અને આખા ગામની અંદર પવિત્ર ગામ કરી દીધું છે. આજે રાજુલાને રામ રાજ્ય તરીકે અમે આજે ઓળખાણ આપી છે અને સમસ્ત હિન્દુ સમાજનો ખૂબ ખૂબ આભાર કે આ શોભાયાત્રાની અંદર ખૂબ જ બહોળી સંખ્યામાં બધા આવીને ઉપસ્થિત રહ્યા. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.